હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણી રોગો અને તેની સારવારના ટોપિકની અંદર 229 સુધીના વન લાઇનર પ્રશ્નો જોયા છે. આજે 230થી સ્ટાર્ટ કરીએ છીએ. આગળના બે વિડીયો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો કે MPHW, FSW વગેરે પરીક્ષામાં SI, SSI વગેરે પરીક્ષાની અંદર તમને આ વન લાઇનર પ્રશ્નો બહુ જ કામ લાગશે. તો 230મો વન લાઇનર ક્વેશ્ચન છે આપણો કે કોવેક્સિનનો પ્રથમ ડોઝ કોને આપવામાં આવ્યો હતો? તો 24 વર્ષીય સફાઈ કામદાર મનીષ કુમારને. 231 નિપાહ વાયરસ કોના દ્વારા થાય છે? હેન્ટા અને હેનિપા નામના RNA વાયરસથી. 232 નિપાહ વાયરસ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો? તો મલેશિયાના નિપાહ ગામે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મારી ચેનલને. 233મો ક્વેશ્ચન નિપાહ વાયરસ બીજા કયા નામે ઓળખાય છે? તો ગુનોટિક રોગ. 234 નિપાહ વાયરસ ભારતમાં સૌપ્રથમ ક્યારે અને ક્યાં જોવા મળ્યો હતો? તો વર્ષ 2001માં પશ્ચિમ બંગાળમાં. 235 નિપાહ વાયરસ ભારતના કયા સ્થળે એપિડેમિક સ્વરૂપે જોવા મળ્યો હતો? તો કેરળ. મારો વિડીયો ફક્ત 5 જણા પણ જોતા હશે ને અને લાઈક આવશે ને તો એ લોકો માટે હું વન લાઇનર પ્રશ્નો તો બનાવતી રહીશ. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. 236 નિપાહ વાયરસ કઈ રીતે ફેલાય છે? ચામાચીડિયા અને ભૂંડના સંપર્કમાં આવવાથી અથવા તેમનું માંસ ખાવાથી કે ખવડાવવાથી. 237 નિપાહ વાયરસની અવધિ કેટલી હોય છે? કે 14થી 16 દિવસ. 238 નિપાહ વાયરસના લક્ષણો શું હોય છે? તો શરીર પર લાલ ચકામા જોવા મળે છે. 239 ઓરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખસરા, મિઝલ્સ. 240 ઓરી કઈ રીતે ફેલાય છે? તો હવાથી ફેલાતો વાયરસ દ્વારા થાય છે. હવાથી ફેલાય છે પણ વાયરસ દ્વારા ઓરી થાય છે. 241 કે ઓરીના વાયરસની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો વર્ષ 1958માં એડવર્ડ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. 242 ઓરી રોગ કઈ રીતે થાય છે? તો મોરબીલી વાયરસથી થાય છે. 243 ઓરી રોગ શરીરમાં શું નુકસાન કરે છે? તો શ્વસન તંત્રમાં નુકસાન કરે છે. 244 ઓરીની રસી સાથે કયું વિટામિન આપવામાં આવે છે? તો વિટામિન A આપવામાં આવે છે. 245 કઈ ઋતુમાં ઓરી વધુ ફેલાય છે? તો શિયાળો અને વસંત ઋતુમાં ફેલાય છે. 246 ઓરી વાયરસ કઈ રીતે નાશ પામે છે? તો ગરમી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નાશ પામે છે. 247 ઓરી રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 10થી 14 દિવસ. 248 ઓરીની રસી ક્યાં આપવામાં આવે છે? તો જમણા હાથમાં ચામડીની નીચે. 249 બાળકને ઓરીની રસી ક્યારે અપાય છે? તો 9મા મહિને. 250 ઓરીની રસીમાં કેટલું તાપમાન જાળવવાનું હોય છે? તો 2થી 8 સેલ્સિયસ. 251 મંકીપોક્સ વાયરસ કયા કુળનો વાયરસ છે? તો પોક્સ વિરિડી ફેમિલીના ઓર્થોપોક્સ વાયરસ. 252 મંકીપોક્સનો પહેલો કેસ વર્ષ 1958માં ક્યાં જોવા મળ્યો હતો? તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો દેશમાં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરામાં જોવા મળ્યો હતો. 253 મનુષ્યની અંદર મંકીપોક્સ વાયરસનો પ્રથમવાર કેસ ક્યારે જોવા મળ્યો હતો? તો વર્ષ 1970માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો દેશમાં જોવા મળ્યો હતો. 254 મંકીપોક્સ વાયરસનો IP કેટલો છે?
તો 6 થી 13 દિવસ. 255 WHO દ્વારા આરોગ્ય કટોકટી કયા નિયમ અનુસાર જાહેર કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો 2005 અનુસાર. 256 રોગના કયા માપદંડોને આધારે આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવે છે? તો તે અસામાન્ય અથવા અણધારી હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવાની સંભાવના હોય અને તાત્કાલિક આંતરરાષ્ટ્રીય પ્રતિસાદની જરૂર હોય. 257 WHO દ્વારા મંકીપોક્સને ક્યારે આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી? તો વર્ષ 2022માં. 258મો ક્વેશ્ચન. મંકીપોક્સની સારવાર માટે કઈ રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે? 259 ACAM 2000 રસીનું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે? તો ઇમર્જન્ટ બાયોસોલ્યુશન. 260 ટીબીનું પૂરું નામ જણાવો. તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. 261 ટીબીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? રાજ્યસમા, તપેદિક, કોક્સ ડિસીઝ, ક્ષય, કૃષ્ણરોગ વગેરેથી ટીબીને ઓળખવામાં આવે છે. 262 ટીબી એ કયા પ્રકારનો રોગ છે? તો ચેપી રોગ છે. 263 ટીબી કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. 264 માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ રોગને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો ફોક્સ બેસિલાઇટ. 265 ટીબીના બેક્ટેરિયાના શોધક કોણ છે? તો રોબર્ટ કોચ. 266 ટીબી કઈ પદ્ધતિથી ફેલાતો રોગ છે? તો ડ્રોપલેટ. 267 પક્ષીઓમાં જોવા મળતા ટીબીને કયા નામે ઓળખવામાં આવે છે? એવિયન ટીબી. 268 પ્રાણીઓમાં જોવા મળતા ટીબીને કયા નામે ઓળખવામાં આવે છે? બોવાઇન ટીબી. 269 ટીબીનો રોગ કોને સૌથી વધુ થવાની સંભાવના રહેલી છે? તો એચઆઈવીના દર્દીને. 270 વર્લ્ડ ટીબી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 માર્ચે. 271 વર્ષ 1944 પહેલાં ટીબીની દવા ન હતી ત્યારે ટીબીની સારવાર કયા 4 પ્રકારે થતી હતી? ફ્રેશ એર, નર્સિંગ કેર, સેનેટોરિયન અને ગુડ ન્યુટ્રિશન. તો આ 4 પ્રકારે થતી હતી. 272 ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો વોન પીરક્યુટે 1960માં કરી હતી 1907માં કરી હતી. 273 ટીબીની ઉદ્ભવ અવધિ કેટલી છે? તો 3 થી 6 અઠવાડિયા. 274 ટીબીના કેટલા અને કયા કયા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, પલ્મોનરી ટીબી અને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી. 275 પલ્મોનરી ટીબીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ફેફસાના ટીબી તરીકે. 276 એક્સ્ટ્રા પલ્મોનરી ટીબીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ફેફસા સિવાયનો ટીબી. 247 પલ્મોનરી ટીબીના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, સ્પુટમ સ્મીયર પોઝિટિવ ટીબી અને સ્પુટમ સ્મીયર નેગેટિવ ટીબી. 278 સ્પુટમ સ્મીયર પોઝિટિવ ટીબી ક્યાં જોવા મળે છે? તો ગળફામાં રહેલા જંતુઓમાં. 279 સ્પુટમ સ્મીયર નેગેટિવ ટીબી ક્યાં જોવા મળે છે? તો જંતુઓ ગળફામાં ન દેખાય પરંતુ જંતુ એક્સરેમાં દેખાય છે. 280 પલ્મોનરી ટીબી એટલે કે ફેફસાની ટીબીના લક્ષણો જણાવો. તો 2 અઠવાડિયાથી વધુ ખાંસી હોય છે, સાંજે ઝીણો તાવ આવે છે, ગળફામાં લોહી અને સતત વજન ઘટે છે. 281
એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી એટલે ફેફસા સિવાયની ટીબીના લક્ષણો જણાવો. તો ગરદનની લસિકા ગ્રંથિમાંથી પાણી નીકળતું હોય, ગરદન જકડાઈ જાય, પીઠનો દુખાવો, સાંધામાં દુખાવો, આંતરડામાં ટીબી થાય. 282. ટીબી એ શેના મારફતે શરીરમાં એક અંગમાંથી બીજા અંગમાં ફેલાય છે? તો લોહી અને લસિકા દ્વારા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ટીબી એ શેના મારફતે શરીરના એક અંગમાંથી બીજા અંગમાં ફેલાય છે? તો લોહી અને લસિકા. 283. કોલ્ડ એમ્બેસેન્સ એટલે શું? તો લસિકા ગ્રંથિમાં ટીબીની ગરદન પર ગાંઠ જોવા મળે જેને કોલ્ડ એમ્બેસેન્સ કહેવામાં આવે છે. 284. પેટમાં દુખાવો અને વ્યંધત્વ, ઇનફર્ટિલિટી, સ્ટેરિલિટી જેવા લક્ષણો કયા રોગોમાં જોવા મળે છે? તો ટીબીમાં. 285. ટીબીનું નિદાન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો જીલ નેલ્સન સ્ટેનથી. જીલ નેલ્સન સ્ટેનથી. 286. ટીબીના મુખ્ય ટેસ્ટ જણાવો. તો ટ્યુબરક્યુલિન ટેસ્ટ અને મોન્ટોક્સ ટેસ્ટ. 287. ટ્યુબરક્યુલિન ટેસ્ટની શોધ ક્યારે થઈ હતી? તો 1907માં. 288. મોન્ટોક્સ ટેસ્ટના પરિણામમાં કેટલો સમય લાગે છે? તો 72 કલાક એટલે કે 3 દિવસ ટેસ્ટના પરિણામમાં. 289. ટીબી રોગના ગંભીર પ્રકારો જણાવો. તો MDR મલ્ટી ડ્રગ રેઝિસ્ટેશન્સ એન્ડ બીજી XDR એક્સટેન્સિયન ડ્રગ રેઝિસ્ટન્સ. તો 290મો ક્વેશ્ચન ટીબી રોગનો સૌથી ગંભીર પ્રકાર જણાવો. તો XDR એક્સટેન્સિયન ડ્રગ રેઝિસ્ટન્સ એ ટીબી રોગનો સૌથી ગંભીર પ્રકાર છે. 2 પ્રકાર છે, એક તો MDR અને બીજો XDR. તો XDR એ ખતરનાક પ્રકાર છે. 291. ટીબીની દવાઓ જણાવો. તો આઇસોનિયાઝેડ, રિફામ્પિન, પાયરોઝિનેમાઇડ, કેનામાઇસિન અને ઇથામ્બ્યુટોલ. 292મો ક્વેશ્ચન ટીબીના બેક્ટેરિયા જ્યારે કોઈ એક દવા પ્રત્યે પ્રતિરોધ દર્શાવે તેને શું કહેવામાં આવે છે? મોનો રેઝિસ્ટેન્સ ટીબી. 293. ટીબીના બેક્ટેરિયા જ્યારે કોઈ 2 દવા પ્રત્યે પ્રતિરોધ દર્શાવે તો તેને શું કહેવામાં આવે છે? પોલી રેઝિસ્ટેન્સ ટીબી. 294. જે ટીબીના બેક્ટેરિયા પ્રથમ લાઇનમાં 2 કરતાં વધુ દવા પ્રત્યે પ્રતિરોધ ધરાવતા હોય તેને શું કહે છે? તો MDR મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટેન્સ. 295. જે ટીબીના બેક્ટેરિયા પ્રથમ લાઇન અને સેકન્ડ લાઇન દવા પ્રત્યે પ્રતિરોધ ધરાવતા હોય તેને શું કહેવામાં આવે છે? તો XDR એક્સટેન્ડ ડ્રગ્સ રેઝિસ્ટન્સ ટીબી. 296મો ક્વેશ્ચન ટીબીની દવાઓમાં કઈ કઈ આડઅસરો જોવા મળે છે? ઉલટી, ઉબકા, લાલ પેશાબ, ફ્લૂ જેવી અસર, આંખે ઓછું દેખાવું. 297. નેશનલ ટીબી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો બેંગ્લોરમાં આવેલી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નેશનલ ટીબી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો બેંગ્લોર. 298. તો ટીબીના રોગમાં ઉપયોગી દવા આઇસોનિયાઝિડની આડઅસર જણાવો. તો ખંજવાળ આવવી અને કમળો થવો. 299. ટીબીના રોગમાં આઇસોનિયાઝિડ દવા કેટલી માત્રામાં આપવામાં આવે છે? તો 600 મિલીગ્રામ. 300. ટીબીના રોગમાં ઉપયોગી દવા રિફામ્પિનની આડઅસરો જણાવો. તો પેશાબ લાલ કલરનો આવે છે. રિફામ્પિનથી કમળો થાય છે. 301. ટીબીના રોગમાં ઉપયોગી દવા પાયરોઝિનેમાઇડની આડઅસરો જણાવો. તો મગજનો તાવ આવે છે, સાંધાનો દુખાવો અને કમળો થાય છે. 302. ટીબીના રોગોમાં ઉપયોગી દવા
ઇથામ્બુટોલની આડઅસર જણાવો. તો આંખના સ્નાયુઓને નુકસાન કરે અને આંખે ઓછું દેખાવા લાગે છે. 303 ટીબીના રોગોમાં ઉપયોગી ઇન્જેક્શન સ્ટ્રેપ્ટોમાઇસિનની આડઅસર જણાવો. તો કાનમાંથી ઘંટડી વાગવાનો અવાજ આવવો, તેના કારણે કાનને સૌથી વધારે નુકસાન થાય છે તથા સગર્ભાના ગર્ભમાં રહેલ શિશુને પણ નુકસાન થાય છે. 304 ટીબીની નાબૂદી માટે એનસીસીપી કાર્યક્રમ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 1962માં. 305 WHO દ્વારા ટીબીને ક્યારે ગ્લોબલ એપિડેમિક જાહેર કરવામાં આવ્યો હતો? તો 1993માં. 306 સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 1997માં. 307 વર્લ્ડ ટીબી ડે 2023ની થીમ જણાવો. તો યસ વી કેન એન્ડ ટીબી. શું હતું? યસ વી કેન એન્ડ ટીબી. 308 ટીબી માટે સરકાર દ્વારા દર્દીને દવા ચાલુ રહે ત્યાં સુધી રૂમાલ, થૂંકદાની અને નિક્ષય પોષણ સહાય અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો ₹1000 દર મહિને આપવામાં આવે છે ટીબી સહાય માટે. તો 309 ક્યાં સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો વર્ષ 2025 સુધીમાં. 310 સંયુક્ત રાષ્ટ્ર એ ક્યાં સુધીમાં વિશ્વમાંથી ક્ષય એટલે કે ટીબીને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 2030 સુધીમાં. 311 ટીબી હારેગા દેશ જીતેગા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અમિતાભ બચ્ચન. 312મો ક્વેશ્ચન ટીબી મુક્ત ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો પેરા એથ્લીટ દીપા મલિક. 313 DOTSનું પૂરું નામ જણાવો. ડાયરેક્ટલી ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. 314 ટીબી ન થાય તે માટે નાના બાળકોને કઈ રસી આપવામાં આવે છે? તો BCGની રસી, બેસિલસ કાલમેટ-ગુરેરિન. 315 ધનુર્ણા રોગને કયા નામે ઓળખવામાં આવે છે? તો ટીટેનસ અને લોકજો. 316 ધનુર્નો રોગ શેના કારણે થાય છે? તો બેક્ટેરિયાના. 317 ધનુર્નો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો ક્લોસ્ટ્રીડિયમ ટીટેની. 318 ધનુર્નો રોગ કઈ ગ્રંથિને અસર કરે છે? તો પેરાથાઇરોઇડ ગ્રંથિ. 319 નવજાત શિશુઓમાં જોવા મળતા ધનુર્ના રોગને શું કહે છે? નિયોનેટલ ટીટેનસ. 320 ધનુર્નો રોગ મુખ્યત્વે કયા માસમાં જોવા મળે છે? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં. 321 ધનુર્ના રોગના લક્ષણો જણાવો. તો ચહેરાના ભાગ, ગરદન સંપૂર્ણ જકડાઈ જાય, કમરનો ભાગ અકળાઈ જાય, રિસિસ સાર્ડોનિક સંપૂર્ણ સ્નાયુ જકડાઈ જાય, જડબું જકડાઈ જવું. 322 ધનુર્ના રોગની ઉદ્ભવ અવધિ જણાવો. તો 6 થી 10 દિવસ. 323 ડિપ્થેરિયા નામનો રોગ અન્ય બીજા કયા નામે ઓળખાય છે? તો ઘટસર્પ, કંઠરોહિણી. 324 છેલ્લો વનલાઇનર પ્રશ્ન ડિપ્થેરિયામાં શેની અસર થાય છે? તો શ્વસન તંત્રની.